નુકસાની સહન કરીને શિયાળુ પાકમાંથી નુકસાનની સરભર કરવાની આશા મોરબીના સાપરા ગામના અંદાજિત 200 વીઘાના ખેડૂતો માટે ઢગરી નીવડી છે। સિંચાઈની કેનાલની અપૂરતી સાફ સફાઈના લીધે કેનાલમાંથી પાણી ઉભરાઈને ખેતરોમાં ફરી વળતા 200 વીઘા જમીનના પાકમાં ખેડૂતોને મોટી નુકસાનીની આશંકા જન્મ લે છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। નમસ્કાર, હું છું નાગુબેન પુત્રી મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। મોરબી તાલુકાના સાપરા અને જસમતગઢ ગામની સીમામાં D26 માઇનોર કેનાલ છલકાવાથી શિયાળાનું પાક લસણ, ઘઉં, રાઈ, ચણા, જીરું સહિતના પાકોમાં પાણી ભરાયા છે અને તેને લઈને ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। સાપરા અને જસમતગઢ ગામની આશરે 200 વીઘા જમીનમાં માઇનોર કેનાલના પાણી ભરાઈ ગયા છે। આ કેનાલમાં સાફ સફાઈ અને રિપેરિંગના અભાવે કેનાલ છલકાવાના બનાવ દર વર્ષે સામે આવે છે। છેલ્લા 8 વર્ષથી માઇનોર કેનાલના પાણી ખેડૂતોના ઊભા પાકમાં પાણી ભરાયા છે અને તેને લઈને ખેડૂતોને નુકસાની વેઠવી પડતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતોને હળવદના બ્રહ્મણી 2 ડેમમાંથી પિયત માટે માઇનોર કેનાલ મારફતે પહોંચે છે, પરંતુ સાફ સફાઈ અભાવે નુકસાન થતી હોવાથી માઇનોર D26 કેનાલ સાફ સફાઈ કરવા માટે માંગ ખેડૂતો કરી રહ્યા છે। 200-300 વીઘા દર વર્ષનો અમારો આ પ્રશ્ન છે। છેલ્લા 8 વર્ષથી જેદુથી આ માઇનોર કેનાલ અમારે ચાલુ થઈ છે, ખાલી ચાલુ થઈ છે, પાણી સાફ સફાઈ નામે ઝીરો છે, સાફ સફાઈ થતી નથી, કાગળ ઉપર થાય છે, અધિકારીઓ કોઈ સાંભળવા વાળું નથી, સરકાર અમારી સાંભળવા વાળી નથી। ઘઉં, જીરું, લસણ જેવા મોંઘા બિયારણ વાવીને અમે ખેતી કરી છે, પણ દર વર્ષે પાણી જ્યારે જરૂર હોય ત્યાં આવતું નથી, આવે ત્યાં ભયંકર ઉપરથી છોડવામાં આવે છે અને જે પોઝિશન છે સાફ સફાઈ ન થવાના કારણે ઉપરથી ટપી જાય છે અને આ બધા ખેતરો ફરી વળ્યા। હવે અમને આની નુકસાની કારણે છેલ્લા 8 વર્ષ કોઈ આપતું નથી અને તમે ઘઉં, જીરું, લસણ જેવા 3-4 જે શિયાળુ પાક આવે છે બધા મોંઘા બિયારણ છે। પાછા બિયારણ અત્યારે તમને ખબર છે જડતાય નથી, રાતે ઉઠીને અમે લાઈનમાં ઉભા રહીને બિયારણને ખાતર લેવા જઈએ છીએ, લઈને પરાણે વારી છીએ। દર વર્ષની આ જ પોઝિશન છે અમારી। રજૂ કરવાથી ખાલી કાગળિયા ઉપર એમ કે છે હવે આ વર્ષે કરાવી નાખશું, થઈ જશે, આવા જવાબો મળે છે, કોઈ પણ થતું નથી। ખેતી પાકમાં જીરું એ 10 વીઘાનું લણ છે, હવે તો ફરતે કોર પાણી ફરી વળ્યા છે, નુકસાની બહુ મોટી આવી છે। અને લસણમાં ઘઉં છે, રજૂઆત તો કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું કાંઈ। કેનાલ સાફ કરવાની રજૂઆત દર વર્ષે કરી અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।